સુરેન્દ્રનગર નગરપાલિકા મહાનગરપાલિકા બની પછી અધિકારીઓ માટે નવી ગાડીઓની ખરીદી કરવામાં આવી। કેન્દ્ર સરકારનો વાહન વ્યવહાર વિભાગનો કાયદો અને નિયમ એવું કહે છે કે પાસિંગ વગર નંબર પ્લેટ લાગ્યા વગર શોરૂમમાંથી ગાડી બહાર જ ન નીકળી શકે, અને જો બહાર નીકળે તો એ ગાડીને સરકાર જપ્ત કરે અને ખાલસા થાય। આવો આમ પ્રજા માટેનો નિયમ છે, એ મને ખ્યાલ છે। આ અધિકારીઓ પોતે છે, ખરેખર એમને કાયદાનું પાલન કરવું જોઈએ। બીજો કાયદો પણ એવો છે કે ડાર્ક ફિલ્મ લગાડેલી કાચ ઉપર ન હોવી જોઈએ, તો એ પણ દેખાય છે અને પાસિંગ વગરની કાર ફરે છે આ કોર્પોરેશનમાં। તો હું કમિશનરને પણ વિનંતી કરું છું કે આપણે કાયદાનું પાલન સૌપ્રથમ આપણે કરવું જોઈએ। જો એનું જ ઉલ્લંઘન થતું હોય તો આપણે લોકો પાસે કાયદાનું પાલન કેવી રીતે કરાવશું? એટલે તાત્કાલિક પહેલા એમની વિગતો જાહેર કરવી પડે કે એનું પાસિંગ થયું છે કે નથી થયું। જો ન થયું હોય તો શા માટે નથી થયું? એટલે આ બધી ગામમાં ચર્ચાઓ ચાલી રહી છે, તો એનો નિકાલ આવે અને એની ચર્ચાનો અંત આવે એ માટે કમિશનરશ્રીએ આના માટે વ્યવસ્થા કરી અને જવાબદારી લેવી જોઈએ।